કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેરમાં રામનવમીના તહેવારમાં નીકળનાર શોભાયાત્રાની તૈયારીઓમાં પૂરજોશમાં ચાલી રહી હતી। પોલીસ પ્રશાસન દ્વારા અનેક જગ્યાએ શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવી હતી। શહેરમાં નીકળનાર શોભાયાત્રા શાંતિ સલામતી અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં પસાર થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા હતા। આજે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી શહેરના આયોજકો દ્વારા અંદાજે 27 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ શોભાયાત્રાઓને લઈ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જે અંતર્ગત 7 ડીસીપી 12 એસીપી અને 2500થી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। તેમજ વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી ધાબા અગાસીઓ પણ ચેક કરવામાં આવી હતી। આજ રોજ ફતેપુરા કુંભારવાડાથી નીકળનાર શોભાયાત્રા વડોદરા શહેરના ફતેપુરા માંડવી ન્યાય મંદિર પોતાના નિર્ધારિત રૂટ ઉપરથી આ શોભાયાત્રા પસાર થઈ ત્યારે યાકુતપુરા ખાતે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આયોજકોને શાલ ઓઢાવી તેઓનું સન્માન કર્યું હતું। બીજી તરફ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં શોભાયાત્રા પસાર થતા પોલીસ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા સાથે અઝીઝ ધુપેલવાલા। આ યાકુતપુરામાંથી જેટલી બી શોભાયાત્રાઓ નીકળે છે, પછી કયા સમાજની છે, દરેક સમાજની શોભાયાત્રા જ્યારે નીકળે શાંતિથી હલ્લો ઉલ્લાસથી અને પોલીસની સાથ સહકારથી આરામથી પસાર થાય છે અને દરેક યાત્રા એનું સ્વાગત યાકુતપુરા મુસ્લિમ પંચ અને નવજવાનો કરે છે। પોલીસ પ્રશાસનનો સાથ સાગર કેવો રહ્યો? પોલીસનું સાથ સાગર અમારે વધારે બોલ્યું એ મજાક કહેવાય। પોલીસે જે શાંતિ અને માહોલ જે પેદા કર્યો છે, બધા જ સમાજને એકબીજાને સાથે રાખવાની કોશિશ કરી છે, એ બદલ હું એમને બિરદાવું છું પોલીસને। વડોદરા શહેર એ સંસ્કારી નગરી એમને એમ નથી કહેવાતી। દર વર્ષે તહેવારો નીકળે છે, શોભાયાત્રાઓ નીકળે છે, સરઘસો નીકળે છે, પણ તમે એક રિમાર્ક કરજો 2023થી 2025 સુધી આટલું મોટા વડોદરા શહેરમાં સૌથી વધારે ગુજરાતમાં આ શોભાયાત્રાઓ અને સરઘસો નીકળતા હશે। એક પણ છમકલું થયું નથી। એ કોણે આભારી છે એ આપણે જોવાનું રહ્યું। યાકુતપુરા હોય, ફતેપુરા હોય કે મચ્છીપીઠ હોય કે પાણીગેટ હોય, એક પણ છમકલું થયું નથી આજ સુધી। જે કંઈ છમકલા થયા એ મારા મતે બહારના તત્વો આવીને જ કરે છે। અહીંની યુનિટી અમારી જબરજસ્ત છે કે જે ગુજરાત નહીં પણ હું ઇન્ડિયામાં એનો વખાણ કરું તો ઓછા નથી, કારણ કે આ મિટિંગોના માધ્યમથી અમે એકબીજાને જે સલાહ સૂચનથી ચાલીએ છીએ એ અવિરત છે અને અવિરત રહેશે। હજુ પણ ઘણી બધી આ જયંતીઓ આવવાની છે અને ઘણી બધી શોભાયાત્રાઓ આવશે, પણ હું તમને ગેરંટી આપું છું કે વડોદરા શહેરમાં કંઈ નહીં થાય જ્યાં સુધી આ પબ્લિક છે, જ્યાં સુધી આ યુનિટી છે, જ્યાં સુધી આ મુસ્લિમ બિરાદરોને હિન્દુ બિરાદરોની આ જે યુનિટી છે ખરેખર બહુ બિરદાવા લાયક છે। રામનવમીનો તહેવાર અહીંથી આરામપૂર્વક નીકળ્યો। જાવેદ બાપુ અને એમની ટીમે જે એમની શોભાયાત્રાનું સન્માન કર્યું શાલ ઉડાડીને, ખરેખર ખૂબ જ સરાહનીય છે। અને આવી રીતે બધી શોભાયાત્રા નીકળે અને આ રીતે વડોદરા શહેરમાં તહેવારો પાસ થાય એવું હું ઈચ્છું છું અને 100% થશે, એમાં કોઈ બેમત નથી। કે સોની બરોડા એસોસિએશન।
वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें